દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. નવરાત્રીના તહેવારોને લઈ મહુવા વાસીઓ પૂજન અર્ચનની સામગ્રી, ફૂલહાર અને ચૂંદડીની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. 15% ભાવ વધારો થયો છે, છતાં મહુવા વાસીઓ ખરીદી અચૂક કરશે જ. નવરાત્રીના તહેવારોને લઈ મહુવા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભક્તિમય માહોલ જામ્યો છે. નવરાત્રીના તહેવારોની વાત કરીએ તો લોકો આ તહેવારોને લઈ ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને માતાજીની આરાધના અને પૂજન અર્ચન કરવાના હેતુસર લોકો ફૂલહાર, આર્ટિફિશિયલ હાર, ચૂંદડીઓ જેવી અનેકો વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. પણ બજારોમાં મોંઘવારીને લઈ ક્યાંક ને ક્યાંક ગ્રાહકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. જેમાં ફૂલહાર, આર્ટિફિશિયલ હાર, ચૂંદડીઓમાં લગભગ 15 થી 20% ભાવ વધારો નોંધાયો છે. છતાં પણ મહુવા વાસીઓ ભક્તિ ભાવને લઈ બાંધછોડ કર્યા વગર જ આ ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે આજે આપણે ચૂંદડી, આર્ટિફિશિયલ હાર અથવા તો સુશોભનની ચીજ વસ્તુમાં શું ભાવ વધારો નોંધાયો છે તે બાબતને લઈ વેપારી સાથે વાત કરીશું. કેવલભાઈ માળી, શાક માર્કેટ ખાતે આચીવર ફૂલ માર્ટ નામની દુકાન છે. નવરાત્રીના તહેવારને લઈને ફૂલ, હાર, ચૂંદડી, આર્ટિફિશિયલ હાર ને એવું બધું વેચાણ માટે લાવ્યા છીએ. ગયા વર્ષ કરતાં માલમાં 10%નો ભાવ વધારો થયો છે. છતાં નવરાત્રી તહેવારને લઈને લોકો માતાજીની પૂજા માટે ઓછે ખરીદી કરે છે. વિવિધ આપદા અને અકસ્માતોમાં મૃત્યુ પામેલાઓને પૂજ્ય મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી તો તેમના પરિવારોને દિલસોજી પાઠવી છે. તો સહાયતા રાશિ પણ અર્પણ કરાય. મંગળવારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે એક માર્ગ અકસ્માત થવા પામ્યો હતો. જેમાં એક જ પરિવારના 4 સભ્યો તેમજ વાહનના ડ્રાઈવર સહિત 5 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. એ સિવાય દાહોદના ગરબાડા નજીક એક માર્ગ દુર્ઘટનામાં એક જ પરિવારના 6 લોકોના જીવનદીપ બુઝાઈ ગયા હતા. એ ઉપરાંત 2 દિવસ પહેલા બેંગ્લોર ખાતે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી અને તેમાં 11 લોકોના દુઃખદ અવસાન થયા હતા. અકસ્માતની આ વિવિધ ઘટનાઓમાં કુલ 22 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જેમાં પૂજ્ય મોરારી બાપુએ તમામ મૃતકોના પરિવારજનોને ₹15,000 લેખે કુલ મળીને ₹3,30,000ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારી બાપુએ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. રામકથાના શ્રોતાઓના સહયોગ વડે આ રાશિ પહોંચાડવામાં આવશે. પાણીની ચિંતામાંથી એકદમ મુક્ત થઈ જાઓ. રાજાણી મોટર્સ લાવી રહ્યા છે ગેરંટેડ બ્રાન્ડ, જે પાણીની ચિંતામાંથી આપને આપશે આઝાદી. લુબી બ્રાન્ડ, કિર્લોસ્કર બ્રાન્ડના પંપો, રેસિડેન્શિયલ પંપ, ઇન્ડસ્ટ્રીયલ પંપ એન્ડ મોટર, કન્સ્ટ્રક્શન પંપ, સ્વિમિંગ પુલ પંપ, એ સિવાય પણ અનેકો વેરાયટીઝ હાજર સ્ટોકમાં. પંપ અને મોટર્સની A to Z વેરાયટી અને તેની સર્વિસ માટે અમને કહો રાજાણી મોટર્સ. રિપેરિંગ અને સર્વિસ માટે ફક્ત એક કોલ. તમારા સ્થળ પર સર્વિસમેન હાજર. તો નામ નોંધી લેજો, રાજાણી મોટર્સ, જૂના બસ સ્ટેશનની પાછળ LIC ઓફિસ સામેના ખાંચામાં. હસનૈનભાઈ રાજાણી, રાબડાવાળા. મોબાઈલ નંબર પણ નોંધી લેજો 722 780 7262. નામ બરાબર યાદ રાખશો, રાજાણી મોટર્સ. વિવિધ ગ્રામ પંચાયતોમાં ગેરબંધારણી સમિતિની રચનાઓને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું તો તાલુકા વિકાસ અધિકારીએ યોગ્ય કરવા બાહેધરી પણ આપી.
મહુવા તાલુકા વિકાસ અધિકારી ઓફિસ સામે જે ઉપવાસ કરવાની ચીમકી અપાઈ હતી તે હાલમાં આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે, કારણ કે જે ઉપવાસ ઉપર બેઠવાનું હતું એનું મુખ્ય કારણ હતું કે મહુવા તાલુકાની ગ્રામ પંચાયતોમાં ગેરબંધારણીય રીતે સામાજિક સમિતિની રચના કરવામાં આવી હતી અને આ રચનામાં અન્ય સમાજના લોકો લીધા છે. સામાજિક ન્યાય સમિતિની અંદર એસસી એસટી સિવાય કોઈ પણ સભ્ય ના લઈ શકો, પણ 13 થી 14 ગામોની અંદર સામાજિક ન્યાય સમિતિની રચના ગેરબંધારણીય રીતે કરવામાં આવી હતી. તેના માટે ઉપવાસ આંદોલનમાં બેઠવાના હતા અને નીચા કોટડા ગામે જે પ્રશ્ન હતો તેનું સોલ્યુશન પણ થઈ ગયું છે. હાલમાં મહુવા તાલુકાના 14 ગામોની અંદર સામાજિક ન્યાય સમિતિની ફરીવાર રચના થાય એવી માંગ હતી, તે ટીડીઓ દ્વારા સ્વીકારી લીધી છે અને તલાટી કમ મંત્રી વિરુદ્ધ કાયદાકીય પગલાં પણ લેવાશે તેવી પણ બાંહેધરી આપી છે. આથી છેવટે કંચનબેન હિંમતભાઈ ચુડાસમા જેવા છેલ્લા 2 વર્ષથી લડાઈ લડતા હતા તેઓની સત્યની જીત થઈ છે અને સામાજિક ન્યાય સમિતિની રચના ફરીવાર કરાશે એવી મહુવા તાલુકાના વિકાસ અધિકારી દ્વારા બાંહેધરી પણ આપવામાં આવી છે. હાલમાં ઉપવાસ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે અને મહુવા તાલુકાના સમગ્ર અનુસૂચિત જાતિના લોકો અને સર્વ સમાજના લોકો સાથ અને સહકાર મળતો છેવટે સત્યની જીત થઈ. સમગ્ર અનુસૂચિત જાતિના મુસ્લિમ સમાજ, કોળી સમાજના લોકો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તમારો પરિચય? મારું નામ ચુડાસમા હિંમતભાઈ ટીડાભાઈ, ગામ નીચા કોટડા. આજે કઈ બાબતમાં આવેદન પત્ર રજૂઆત કરવા આવ્યા? આજે મહુવા તાલુકાના દરેક ગામમાં સામાજિક ન્યાય સમિતિની રચના બંધારણ જોગવાઈ મુજબ નથી થઈ, એના અનુસંધાને અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદન પત્ર દેવા આવ્યા છીએ કે ભાઈ મહુવા તાલુકામાં દરેક ગામમાં સામાજિક ન્યાય સમિતિની રચના કાયદાકીય રીતે બંધારણની જોગવાઈ મુજબ થવી જોઈએ. અને અત્યારે જે સામાજિક ન્યાય સમિતિની રચના થયેલી છે બધાય ગામમાં, એ ગેરબંધારણીય રીતે અમારા જાણવામાં આવેલ છે કે આ કાયદાની વિરુદ્ધમાં સમિતિઓ બનાવેલી છે. તો અમે આવેદનપત્ર આજ આપીએ છીએ સાહેબને કે ભાઈ આ સામાજિક ન્યાય સમિતિનો ઠરાવ જે છે એ રદ કરી અને નવેસરથી કાયદાની જોગવાઈ પ્રમાણે સામાજિક ન્યાય સમિતિની રચના કરવા અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ. કેટલા સમયથી તમારી લડત ચાલુ છે? અમારે આજથી પોણા 2 વર્ષથી આ લડત અમે ચલાવી રહ્યા છીએ. તમારો પરિચય? દિનેશ રાજ પ્રેમજીભાઈ રાવલિયા, મહુવા પત્રકાર સંઘનો પ્રમુખ છું અને અનુસૂચિત જાતિના લોકોના પ્રશ્નો માટે હંમેશા અગ્રેસર રહું છું. તો આજે કઈ બાબતનો કાર્યક્રમ હતો? આજે નીચા કોટડા ગામેથી કંચનબેન હિંમતભાઈ ચુડાસમા અને એમની સાથે સમગ્ર સમાજ એક ઉપવાસ આંદોલન માટે ભેગા થયા હતા, પરંતુ એમના જે પ્રશ્ન સામાજિક ન્યાય સમિતિની રચનામાં જે ગેરબંધારણીય રીતે હુકમો કરવામાં આવેલા, ઠરાવો કરવામાં આવ્યા હતા, એના અનુસંધાને એ પ્રતિક ઉપવાસ ઉપર બેસવાના હતા. એ કાર્યક્રમ આજે મુલતવી રહ્યો છે એટલા માટે કે એમનો પ્રશ્ન ટીડીઓ સાહેબે હકારાત્મક રીતે સોલ્વ કરી દીધો છે અને એ સામાજિક ન્યાય સમિતિની રચના ફરીવાર કરવાની બાંહેધરી આપતા હાલ એણે મોકૂફ રાખેલો છે. પરંતુ આવી સમસ્યાઓ આખા તાલુકામાં છે અને એ તાલુકાનો ઝંડો લઈને ભાઈ શ્રી હિંમતભાઈ ચુડાસમા અહીંયા આવેદનપત્ર આપવા માટે થઈને આવ્યા છે. અને આ તાલુકાની અંદર 42 જેવી ગ્રામ પંચાયતો છે જેમાં આ રચનાઓ ગેરબંધારણીય રીતે થઈ છે. તો એ રચનાઓ ગેરબંધારણીય રીતે થઈ એને રદ કરવામાં આવે અને નવેસરથી કાયદેસરની રચનાઓ થાય અને અનુસૂચિત જાતિના જે લાભો છે એને મળે એવા પ્રયત્નો હિંમતભાઈ તરફથી કરવામાં આવી રહ્યા છે અને સમગ્ર સમાજ એમની સાથે પડખે છે, કારણ કે આખા સમાજનો પ્રશ્ન છે અને એમની જે આ લડત છે એને સંપૂર્ણ અમે બધા ટેકો આપીએ છીએ. અને હાલમાં આપણે ટીડીઓ સાહેબ દ્વારા બાહેંધરી લેખિત આપી કે પછી મૌખિક, ને કેટલા સમયમાં કામ થશે એવું પણ કીધું? ટીડીઓ સાહેબે લેખિતમાં બાંહેધરીની પણ વાત કરી છે અને એણે તમામ તલાટી મંત્રીઓને સૂચના આપી દીધી છે કે ભાઈ તમે તમારી જે રચનાઓ જે છે આ રીતની છે અને એ રચનાઓ તમે એને રદ પોતે હુકમ કરીને કરી દીધેલી છે અને નવેસરથી રચના કરવામાં કંઈ કાચું ન કપાય એની એને તાકીદ કરી છે, નહીંતર શિક્ષાત્મક કાર્યવાહી કરશે એવી પણ આપણને બાંહેધરી આપી છે. બસ સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.